આજે વિચારતી હતી કે જીવનમાં મને એટલી બધી સમજણ જે આવવી એ એટલી બધી સમજણ છે એની જરૂર હતી કે નહીં મને નથી ખબર. પણ પછી મને એમ રિયલાઇઝ થયું કે જ્યારે આપણને બહુ સમજણ આવી જાય અને પછી આપણે સમજદાર થઈ જઈએ તો આપણને એવું લાગે કે બધાય રિશ્તા છે એ ખોખલા છે અને બધાય જે ઇમોશન ને એ બધુંય છે એ ટેમ્પરરી છે અને જે આપણને એવું લાગે કે આ વસ્તુ છે એ મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આ વ્યક્તિ અને આ મારા ફ્રેન્ડ્સ પ્રેમિકા અને એવું લાગે આપણને અને આપણને એવું લાગે કે મારા કરિયરમાં આ નહીં થાય તો બીજું કંઈ જ નહીં થાય. તો એવી રીતે મારી સાથે આવી કોન્ટ્રારી બની છે અને મારી લાઈફ મૂવીથી કાંઈ જ ઓછી નથી. એટલા માટે પણ મેં મારું જે ઇન્સ્ટાગ્રામનું હેન્ડલ છે એનું નામ મેં દેટ ફિલ્મી છોકરી રાખ્યું છે અને ફિલ્મો સાથે મને બહુ લગાવ છે પહેલેથી બચપનથી અને આ મને મારા મા બાપથી મળ્યું છે કેમ કે મારા મા બાપ બહુ મૂવી લવર્સ ને સાહિત્ય પ્રેમી છે એટલા માટે. તો પછી કહેવાનું એમ કે મને આમ જેમ જેમ સમજણ આવી ગઈ એમ હું આમ એકલી થતી ગઈ હોય એવું લાગે મને અને પછી મને એમ થાય કે એટલી સમજણ મારા જીવનમાં જરૂરી નહોતી. જ્યારે હું ના સમજ હતી અને ત્યારે જે બધું હતું એ બધું સારું હતું અને મને એમ થતું હતું કે હું આમ ડમ થઈને મૂર્ખી થઈને હું એમાં ખુશ હતી અને અત્યારે એટલી બધી સમજણ મેળવીને મને પછી ક્યારેક એમ થાય કે એટલી બધી સમજણ મેળવવાની કાંઈ જરૂર નહોતી. હવે હું એકલી થઈ ગઈ કેમ કે હવે મારા જીવનમાં એ જે ઓલા નાગ જેવા ફ્રેન્ડ્સ હતા એ નથી. પછી મને ગમે એવા છોકરા જે મને એમ લાગતું હતું કે આ બધાય મારા માટે છે અને આમના વગર તો હું જીવી જ ના શકું એ બધાય મારાથી દૂર થઈ ગયા છે. એટલે ઇન શોર્ટ મારી લાઈફ એવા સ્ટેજમાં છે કે જ્યાં હવે ઠહેરાવ આવી ગયો છે. તો જ્યારે કોઈ લોકો વ્યક્તિ હવે મારા આમ નવા ફ્રેન્ડ્સ બનવા માંગે કે હું કોઈ સાથે આમ ફ્રેન્ડ બનવા માંગું તો એ મારાથી થતું નથી. એટલા માટે કે મને પછી ખબર નહીં મને એમ થાય કે એ વ્યક્તિ મારી સાથે આવું કરશે તો ખાલી ફ્રેન્ડ છોકરી ફ્રેન્ડે બનાવવામાં મને એમ થાય કે ના ભાઈ આવું કંઈ મારે કરવું નથી અને હવે હું એકલી ખુશ છું અને એકલા હું બધે જઈ શકું છું, હરી ફરી શકું છું અને મારે હવે કાંઈ એટલી કોઈની કાંઈ જરૂરત છે નહીં. અને પછી કોઈ છોકરો મારી સાથે ફ્રેન્ડશિપ કરવા આવે તો એ તો મને એવું જ લાગે કે એને મારી પાસેથી કંઈક જોતું હશે એટલા માટે જે આવે છે. બાકી મારું દિમાગ પછી આગળ પાછળ કાંઈ વિચારી શકતું નથી. એને તમે એવું વિચારી શકો કે હવે મારે આવું ના વિચારવું જોઈએ પણ મારા દિમાગમાં આ ફિટ થઈ ગયું છે. અને સમજદારીના નામે હવે કોઈ બી જે રિશ્તા છે એ મને બહુ ખોખલા લાગે. ખાલી મારા મા બાપ છે એ જ મને એમ લાગે કે બરાબર એક જીવનમાં મારે છે એ બરાબર છે, બાકી બધું મને ખોખલું